આ તરફ વડોદરામાં કેચ ધ રેન અભિયાન હેઠળ રિચાર્જ વેલ બનાવાશે। સયાજીગંજ વિધાનસભામાં 218 જેટલા રિચાર્જ વેલ બનશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત થયું। ધારાસભ્ય કેવળ રોકડિયા, મેયર પિંકી સોની હાજર રહ્યા। વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી તેવું CR પાટીલે કહ્યું। દરેકે જળ સંચયમાં મદદ કરવી જોઈએ। અત્યાર સુધી 22 લાખ કેચ ધ રેન સ્ટ્રક્ચર બન્યા તેવું પણ CR પાટીલે કહ્યું। જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલન માટે એક આહવાન આપવામાં આવ્યું છે અને કેચ ધ રેન વરસાદના પાણીને ઝીલી લો અને રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટે અમે આહવાન કરીને આ દેશના લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્મભૂમિથી માતૃભૂમિમાં આ જળ સંચય માટે મદદ કરવા માટે એના માટે સહાય કરવા માટે પોતે એના માટે કંઈક કરી છૂટવા માટેને પણ આહવાન કર્યું છે અને એના કારણે આખા દેશમાં લગભગ 32 લાખ જેટલા સ્ટ્રક્ચર એ 33 રાજ્યોની અંદર 506 જિલ્લાઓમાં એ નિર્માણ થયા છે અને એમાં વિશેષતા એ છે કે એમાં એક પણ રૂપિયા મંત્રાલયનો ખર્ચ કરવામાં આવ્યો નથી। એટલે મોદી સાહેબના આહવાનને જે રિસ્પોન્સ મળ્યો છે એ ખૂબ જબરદસ્ત મળ્યો છે।